કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આંબળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ખૂબ જ માત્રામાં વિટામિન સી રહેલું છે અને વિટામિન સી ખટાશમાંથી જ મળે છે. અને બીજી બધી ખટાશ કરતાં આંબળાની જે ખટાશ હોય છે ને એ આપણા શરીરને જરાય નુકસાન નથી કરતી. તો આંબળા બારેમાસ આપણે ખાવા જોઈએ. અને આપણે આંબળાનો મુખવાસ બનાવીશું. આ મુખવાસ સ્વાદમાં એટલો ટેસ્ટી લાગે છે ને કે વારંવાર ખાવાનું મન થશે. તો વધુ જ બનાવી લેવો, કેમ કે આંબળા માત્ર શિયાળામાં જ મળે છે. તો આંબળાનો ખારો અને ખાટો મીઠો મુખવાસ બનાવવાનું આપણે શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આંબળાનો મુખવાસ બનાવવા માટે આપણે આ રીતે એકદમ મોટા અને રસદાર આંબળા લઈશું. આ જે બનારસી આંબળા આવે છે ને એ આંબળા સ્વાદમાં જરાય તુરા નથી હોતા. અને બીજું કે જે બહુ લીલાશ પડતા આંબળા હોય છે ને એવા આંબળા નહીં લેવાના. થોડા એવા પીળાશ પડતા આંબળા હોય ને એ પણ સ્વાદમાં તુરા નહીં લાગે. એટલા માટે જે આંબળા સ્વાદમાં તુરા લાગે છે ને એના કરતાં જે મીઠા આંબળા હોય છે ને એનો મુખવાસ ટેસ્ટી બને છે. અને ડાઘવાળા હોય એવા આંબળા પણ નહીં લઈએ. તો હવે આ બધા જ આંબળાને આપણે એક બાઉલમાં નાખી અને એક સારા પાણીથી આપણે સાફ કરી લઈએ. હાથેથી આ રીતે એક એક આંબળો ઘસીને આપણે સરસ રીતે એને સાફ કરી લઈશું. મિત્રો, આંબળા જે છે ને એ બાફીને ખાઈએ કે પછી કોઈ પણ પ્રોસેસ કરીને ખાઈએ ને તો એનું જે વિટામિન જે છે એ એમનેમ જળવાઈ રહે છે. આપણા આંબળા સરસ ધોવાઈ ગયા છે અને હવે એને એક સાફ કપડામાં લઈ અને એને આપણે લૂછી નાખીશું. મિત્રો, તમે આંબળાની કઈ વાનગીઓ બનાવો છો કે જે બારેમાસ ખાઈ શકાય એ મને કમેન્ટમાં તમે કહેજો. હવે આપણા આંબળા પણ લૂછાઈ ગયા છે અને આ રીતે ખમણી લઈ લેવાની છે અને ખમણીથી આપણે આંબળાને સરસ રીતે ખમણી લઈશું. એક એક આંબળો કરી અને બધા જ આંબળાને આપણે ખમણી લેવાના છે. અહીંયા મેં લગભગ 500 ગ્રામ જેટલા આંબળા લીધા છે અને એ 500 ગ્રામ આંબળાનો આપણે અત્યારે મુખવાસ કરીશું. આ રીતે હળવે હાથે આંબળાને ખમણી લઈશું. ખમણી વાગી ના જાય એનું પણ આપણે થોડું ધ્યાન રાખીશું. જો તમે આંબળાનો મુખવાસ બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો ને એ તમે મારી સાથે શેર કરજો, જેથી જો તમારી રેસીપી સારી હોય ને તો હું એ બીજા સાથે પણ શેર કરી શકું. એક વખત આપણે ચેક કરી લઈએ કે આંબળા જે છે આપણા એ પ્રોપર ખમણાઈ રહ્યા છે કે નહીં. તો અહીંયા આપણા આંબળા જે સરસ રીતે ખમણાઈ રહ્યા છે અને આ જ રીતે આપણે બધા જ આંબળાને ખમણી લેવાના છે. ખમણતા જો હાથ દુખી જાય ને તો ઘરના બીજા લોકોને પણ ખમણવા બેસાડી દેવાના, કારણ કે આ મુખવાસ એટલો ટેસ્ટી બનવાનો છે કે બધા જ લોકો આ મુખવાસ ખાશે. તો એને પણ ખમણાવા બેસાડી દેવાના. તો હવે આ રીતે આપણું ખમણ છે એ એકદમ સરસ રીતે ખમણાઈ ગયું છે અને હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો અહીંયા એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે અને એની અંદર આપણે બીજા મસાલા કરી લેવાના છે. અહીંયા મેં ક્રશ કરેલું જીરું લીધું છે. એ ક્રશ કરી અને એને ચાળી લીધું છે. એટલે એકદમ ઝીણું એવું કરી લેવાનું છે, જેથી મસાલો છે એ પ્રોપર રીતે બધા જ આપણા આંબળાની અંદર ચડી જાય, એ બહાર ના નીકળે. તો એને આપણે એક વાટકીમાં લઈ લઈશું. ત્યાર પછી અહીંયા મેં સિંધા લૂણ લીધું છે કે પિંક સોલ્ટ પણ કહી શકાય છે. એ સિંધા લૂણ લીધું છે અને થોડો એવો આપણે ખાંડ લઈ લઈશું. એ પણ એની અંદર નાખી દઈએ. અને અહીંયા મેં અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે અને આ ચાટ મસાલો પણ એની અંદર એડ કરી દઈશું. મિત્રો, આ ચાટ મસાલાની અંદર મેં લગભગ 9 જેટલી વસ્તુ નાખેલી છે. એ ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે. આ તમે છાશમાં યુઝ કરી શકો છો, ચાટ મસાલા તરીકે પણ યુઝ કરી શકો છો અને
સલાડમાં છે કે શરબતમાં છે, કોઈ પણ જગ્યાએ તમે આને યુઝ કરી શકો છો, છાશમાં પણ એનો યુઝ કરી શકો છો. તો આ બધો જ મસાલો આપણે એની અંદર નાખી અને મિક્સ કરીએ ને એ પહેલાં આપણે એક બીજી વસ્તુ નાખવાની છે, એ પણ આપણે એની અંદર એડ કરી દઈએ. એની અંદર આપણે થોડી એવી હળદર નાખી દઈશું, બહુ વધારે નહીં, પરંતુ આપણે અડધી ચમચી જેટલી હળદર એની અંદર નાખી દઈશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગે છે ને એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો તમને થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા હો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે મિત્રો, આપણે હળદર અને બધા જ મસાલા એની અંદર સરસ મિક્સ થઈ ગયા છે અને આને આપણે 3 થી 4 કલાક માટે રાખી દઈશું. 5 કલાક થઈ જશે તો પણ ચાલશે, કારણ કે બધા જ મસાલા સરસ રીતે એમાં ચડી જવા જોઈએ. લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયા કે આપણી હળદર છે એકદમ સરસ રીતે ચડી ગઈ છે, એનો કલર સરસ આવી ગયો છે. એટલે એનો મતલબ કે આપણા જે બીજા મસાલા હતા ને એ પણ આપણા આંબળાની અંદર સરસ રીતે ચડી ગયા છે. અને જો તમને જરૂર લાગે ને તો 1 કે 2 કલાક થાય ને ત્યારે વચ્ચે 1 કે 2 વખત હલાવી લેવું. તો હવે અહીંયા મેં એક કોથળી લીધી છે, આવી ટ્રાન્સપરન્ટ અને પતલી કોથળી છે, અને એની નીચે મેં પેપર રાખી દીધું છે. અને પેપર રાખવાનું કારણ એ છે કે એ સરસ કડક રહેશે. ક્યાંક એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ફેરવવું હશે ને તો ફેરવવામાં ભેગું નહીં થઈ જાય બધું. હવે અહીંયા જે આંબળા છે ને એને આ રીતે નિતારી લેવાના છે, બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે. જો બધું જ પાણી કાઢીશું ને અને એમને સૂકવીશું ને તો એકબીજા સાથે ચીપકી જશે અને એમાં ને એમાં એ આંબળા જોઈન્ટને જોઈન્ટ રહેશે, તો એ આપણો મુખવાસ સારો નહીં બને. એટલા માટે આ રીતે પાણી નીચવી અને ત્યાર પછી આ રીતે મુખવાસને એટલે કે આંબળાને સૂકવી દઈશું. હવે આંબળાને સૂકવવા માટે તમે એને તડકે પણ સૂકવી શકો છો અને પંખા નીચે પણ સૂકવી શકો છો. મેં અહીંયા પંખા નીચે સૂકવી દીધા છે અને આપણું જે પાણી છે એ પાણીનું તમે યુઝ કરી શકો છો. એ તમે શરબતમાં પણ યુઝ કરી શકો છો અને જો હળદરવાળો શરબત ના ફાવે ને તો તમે એને શાક દાળમાં પણ યુઝ કરી શકો છો. કોઈ નહીં કે આમાં તમે આંબળાનો રસ નાખ્યો છે. તો હવે આપણે જે સૂકવણી કરી છે ને એ આપણે સરસ રીતે સુકાઈ ગઈ છે. હવે એક વખત ચેક કરી લઈએ આપણે કે સુકાઈ ગઈ છે કે નહીં. તો અહીંયા જુઓ, એક થોડા આંબળા હાથમાં લઈ અને આપણે ચેક કરી લઈએ તો આ સરસ આંબળાનો ભૂકો થવા લાગ્યો છે. તો આ રીતે થાય એટલે આપણા આંબળા સરસ સુકાઈ ગયા છે. મિત્રો, તમે તડકે પણ સૂકવી શકો છો, પણ તડકામાં શું થાય છે કે આપણે હળદર નાખી છે ને એના લીધે ઘણી વખત લાઇટ ડાર્ક કલર થઈ જાય છે, હળદરનો કલર ઉડી જતો હોય છે. એટલા માટે આપણે જો છાંયે સૂકવીએ કે પંખા નીચે સૂકવીએ તો એનો કલર એવો ને એવો જળવાઈ રહે છે. ત્યાર પછી આપણે પેનને ગરમ મૂકીશું અને એની અંદર આપણે 1.5 થી પોણી ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું અને ત્યાર પછી એની અંદર આપણે મુખવાસ નાખી દઈશું. હવે આપણે અહીંયા અત્યારે બધો જ મુખવાસ નથી શેકવાનો, થોડો થોડો મુખવાસ કરીને જ આપણે શેકીશું. કારણ કે જ્યારે આપણે ઘી નાખીએ છીએ ને ત્યારે થોડો લાંબો સમય થાય ને તો ઘીની વાસ આવવા માંડે છે. ગમે તેટલું ચોખ્ખું ઘી કે ઘરનું ઘી હોય ને તો પણ એમાં સ્વાદ અને સુગંધ ફરી જતા હોય છે. તો એને આપણે થોડું થોડું જ યુઝ કરી અને થોડો થોડો જ શેકવાનો છે. હવે મને થોડી ઘીની જરૂર લાગે છે એટલા માટે થોડું એક્સ્ટ્રા ઘી નાખું છું. જો તમે ઘી ન નાખવું હોય ને તો તમે એમને પણ ખાઈ શકો છો. આ રીતે થોડો શેકી લેવો અને ઘી નાખ્યા વિના પણ શેકી શકો છો, પરંતુ મને ઘીવાળો ખૂબ જ સરસ લાગે છે એટલા માટે થોડું વધારે ઘી એડ કરું છું. અને અહીંયા થોડો કલર ચેન્જ થાય એટલે આપણે સમજી લેવાનું કે શેકાઈ ગયો છે અને શેકાઈ જશે ને એટલે એની સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે આપણો મુખવાસ બનીને તૈયાર છે. આ તો મેં શેક્યો છે અને શેક્યા વિના પણ આ મુખવાસ એટલો ટેસ્ટી લાગે છે ને કે તમે શેક્યા વિના પણ મુખવાસ ખાઈ શકો છો. આ રીતે મુખવાસ બનાવી અને મને કમેન્ટમાં કહેજો કે તમને શેકીને ભાવશે કે શેક્યા વિના ભાવશે. મેં તો અહીંયા બંને રીતે રાખ્યો જ છે, શેક્યા પણ છે અને શેક્યા વિના પણ રાખ્યો છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમને જો થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આવી જ નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.